જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હું સેલા લાલિયા. આ હાંડિયા જેવો ક્યાં ખાતો જાસ તું હે? એમાં તો તને શું વાંધો છે? હું હાંડિયા જેવો થાવ એમાં? પા બીપી લો થઈ જાય થોડું ખાતો હોય તો. એટલે તારું ખાવ છું કાકા? ભલે ને તારું ખાતો હોય. હું કામ ખોટી લપ કરે લાલિયા? ભેગો થયો નથી તને મારી એ લપ કર્યા વગર હાલે જ નહીં હો. પા ફાંદો તો જો તારો ફાંદો. એટલે આ ફાંદાનો વજન મારે ઉપાડો છે કે તારે ઉપાડો છે? મને એ નથી સમજાતું લાલિયા. પા ગામમાં આખા ગામમાં તું એક જ છો આવો ફાંદવાળો. બહુ કરી ઓલા તું માપે મેળે બોલ ને તો સારી વાત છે. તને હજી સમજાવું છું લાલિયા. એટલે જી છે ઈ કહું તને રિયલમાં. એટલે મને તો ઈ નથી સમજાતું કાકા કે તને મારી બળતરા હું છે ઈ નથી સમજાતું. આ તરબૂચ જેવું તાર મોઢું છે જોતો ખરો. તારું ટેટી જેવું છે. અને કાન જો તારા હાથીના કાન હોય એવા કાન છે તારા. એલા ગલુડિયા, તું મારા એક ઝાપટનો ગ્રાહક છો. એક ઝાપટ મૂકીને સામે ઓલી ફેન્સિંગમાં કરી જઈશ. ગલુડિયા કેતો નહીં હો તરબૂચિયા. તારો મગજ બહુ ફાટી જાય હો. રેવા દે ને, તારાથી પાપડ ન ભાંગે. આખા ગામમાં લાલો સિંહ થઈને ફરે હો. હા સી. અને શું કીધું તે? પાપડ એમ? કાલ લગનમાં 45 પાપડ ભાંગી નાખી દો. ખા તું પાપડ ભાંગ. પાપડનો ભૂકો કરીને તારા ખાવા હોય તો ખા, અને નાખો હોય નાખી દે બસ. અરે લપ નથી કર્યું. લપ કરવા હું કામ તું મને ભેગો તો દાડિયા તને ખબર ન પડે કે લાલાને બોલાવું કે ન બોલાવું? 17 વખત વિચાર કરવો પડે તારે. મેં તને બોલાયો, તે મને ઊભો રાખ્યો. મેં તો તને સારું કેવા ઊભો રાખ્યો તો. તારે નથી મને સલાહ દેવી. તું તારું કામ કર. વધારે બોલતો નહીં હો. લા તું બળતરા કેરમાં જાજી. તને એમ કહું હાલતો થા હાલતો. હાલતું થા સરમુનું. બોલ બોલ કર્યા વગર તારા જેવા હતા કેટલાય કાઈ જાય અમે. આ બાપા. હા ઉભા રહ્યો તો. કા ગામમાં જાઉં. ઓલે સરી ક્યાં મેલી કટાર? સરી? હા. તારે શું કે બટેકા મોરવા છે? અરે બટેકા નથી મોરવા. તો ઓલા રવિડાને ગોદા માર દેવા. રવિડાને ગોદા માર દેવો? હા. તો એના પેટે તું પોગી આગીશ? અરે ઈ તો હું ગમે તે કરીશ. તમે ક્યાં મેલી મને બતાવો તો હાલો તો. હવે સરીનું દીકરું થામા સાનું મુનું રે, અને રવિને તું પોગી જાય એમ. ઓલો માથે પગ મૂકશે તો જમીનમાં ગાલી દે તને. અને બાપા ઈ કાઈ હાથી જેવો દેખાતો એટલે એને ભારીનું કાઈ બીતો નથી હો. પણ તું નહીં પોગી, શાંતિ રાખ ને ભાઈ. તું તમે હાલો ને ઘરે પાછા હાલો. મને બતાવો હાલો. તું હે ને ખોટી ગામમાં મગજ માર્યું કરમાં. જેની આવી એની આઈ રે હે ઘર ભેગી નો થા. ઈ એને મને સમજાવું. તો તું શું સમજે છે એના મનને? આ લાલાના ગામમાં કોઈ બોલતું નથી હો. તારો બાપ બોલ છે ઘરે. હાલ ઘરે. આય કઈ ગઈ બાઈને નીકળતો. બેઈ જાવ ખાટલે. હું છે પણ દેખાડા કરો છો? આ પાણીયારનું દીકરું થઈ ગયું જો ગામમાં. અબા તું એને કાઈ બોલતી નહીં. ઓલી સરી અને તલવાર ની બધું કેમ મૂક્યું? ફટાફટ બાલે લ્યો. ક્યાં ઢીલાનું કરવા જાવ છે? આ ઓલો ભંભુટિયા જો ઓલો રવિડો. હા ઈ મારા સામે બોલી ગયો. હવે આના હાથ પોગે એમ છે સરી હોતા ઓલા રવિના પેટ સુધી ત્યાં ખોદા મારી દે. સાની મુનીનું ઘરમાં બે નહીં. સાની મુનીનું હવે બેહવાનું થાતું નથી બાપા, બરોબર? ઈ એને મારા સામે દાદાગીરી કરી ગયો. એક કામ કરો, તમે ભેગા જાવ ને ખંભે બેહારો એટલે ઓલાને ગોદા માર દિયા. આલી હું નીકળું છો હવે. અબા તને કઈ ખબર ન પડે હો. આ વસ્તુને મારા હાથ નહોતો લગાડવો. નહોતી સરી હાથમાં લેવી કે નહોતી તલવાર લેવી. પણ આને મને હરી કરી લે એટલે જ મેદાનમાં નીકળવું લઈને હવે. ઓલો એક ચાપટ મારશે ને તો 1 મહિનો સુધી ભાનમાં નહીં આવતું. બાપા ઈ મગજમાં વેમ હોય તો કાઢી નાખજો કે ઈ જાડો હે એટલે હું એને ભારી દી જાવ એમ. વેમ તું કાઢી નાખ. ઓલો બિચારો જરાક મર્યાદામાં રહેતો હોય છે, જાતું કરતો હોય છે. બાકી જેદી જેને હડફેટે છેડ્યો ને તેથી લાલીએ તું કામ થઈ ગયો. અરે જાતું તો મેં કર્યું હે બાપા એનું હો. એમ? હા અત્યારે હવે ને લગા મને નામનો નિશાન વગરનો થઈ ગયો હતી. આને સમજાવ નકામાં ક્યાંક મારા હાથનો માર ખાઈને મરી જાય. ઓલો તો મારતો મારશે આને. લાલિયા આમ હાલ તો નથી મારે કે જાવું. આમ ઘર ભેગીનો થા. હાલ તો આમ. ક્યાં મૂક્યું બતાવ તો તું હાલ તો સરીન તલવારોની ક્યાં મૂક્યું મને બતાવ. આંધ્યો જોત.
ખાટી સાઈઝ પીન સાનું મુનું હુઈ જાને ઘરમાં. કાઈ જાતું કરવાનું થાતું નથી મારે વયો જા. હવે કાઈ જાતું કરવાનું થાતું નથી હા હા હા. તું પણ આટલો બધો ઉતાવળા પગે ધોયડો જાસ. હા તને ખબર નથી શું? લે તું ગામમાં રહે છે તને નથી ખબર પણ હું તો હમણાં 2 દી ત્યાં ગામ જ રહી ગયો તો ને ખબર નથી ગામમાં શું છે. આપણા ગામની મણી નહીં મણી? આપણા ગામની હા મણી મણી. લે ઈ લાડવા ને આજના મણીનું ઘર ઘણું છે મણીએ ઘરઘેણું કરી લીધું. આપણી મણી ઓલી આપણી હારે ની હારે નથી પણ મણીએ ત્રીજી ફેરે ઘરઘેણું કર્યું હો. હા મારો દીકરો આપણો વારો આવતો નથી હો તે હારું મણીમાં તારો વારો નથી આવ્યો. નકર તારી આખુની મણી વઈ જાત. હું તારી ઘરે આવતો જો. કા મારે ઘરે એ મારે થોડું કામ હતું તારું. હા જો ના થા આપણે બે નાનપણના ભાઈબંધ છીએ. હા ઈ હે, તો ખરું. ભેગા મોટા થયા છે. હા અને આપણે તારે ને મારે ઘર જેવો સંબંધ છે. છે સંબંધ વ્યવહાર સારો છે. હા બરાબર. એટલે મેં વિચાર્યું હા કે નાથાની સોડી જુવાન થઈ ગઈ ને તારે. હા છે જુવાન બરાબર. એટલે મેં કીધું મારા છોકરા લાલિયાનું હા વાત તારી અહીંયા નાખું. સમજ્યા? તો ગામમાં ને ગામમાં હું આપણી ભાઈબંધી હચવાઈ રહી, બે વેવાય બની જાય તો આપણે કે બીજે હળિયાપટ્ટી કરવી ને અને અમે એકબીજા જાણીતા છીએ અને આપણે એકબીજા ઘરની ખબર છે એટલે છોકરા છોકરીને વાંધો નથી આવે એમ. લે પણ વિપલા તને જરીક વિચાર આવવો જોઈએ કે નહીં તારા મગજમાં વાત ઉતરવી જોઈએ કે નહીં એટલે મેં ક્યાં તને કઈ ખરાબ કીધું? એમ નહીં તો? તને સતા ખબર છે તોય હોનાની ઝાર પાણીમાં નાખેસ વિપલા તું હોનાની ઝાર પાણીમાં નાખેસ એટલે મને શું ખબર, મારો છોકરો તો એમ નહીં તારા છોકરાની ને મારી છોડીની કઈ વડ કહેવાય અને તારો છોકરો ઓહો હો હો તોબા 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 બાપા એટલે તું ભાઈ કેવા શું માંગેસ? કા મને હા પાડ કા ના પાડ કા કઈ વાતની શોખવટ કર. એ હું જો શોખવટ કરીશ ને વિપલા તને લાગશે ખોટું ના ના ભલે મને ખોટું લાગે, તું શોખવટ કરે ને મને ખબર પડે ને. તો ખોટું ન લાગે ને તો વાત કરું હા બોલ સાહેબ. એ તારો છોકરો રહ્યો ને તારો છોકરો ઈ આખા ગામમાં જે આવે ના નકરો બાદ તો જ લાટે છે નકરો બાદ તો જ લાટે છે એટલે ભાઈ ઈ તો એનો હું એ થોડોક નાથા મગજ એવો છે. બરાબર. પણ મગજ એવો છે વિપલા વાત સાચી છે કાલ હવારે મારી દીકરી દઉં અને નહીં નેવો નેવો મગજ રાખે તો એનું દોઢ ફૂટ્યું ના ના એમ તો મારાથી બીએ છે મારાથી, એમ તો વાંધો નહીં આવે નાથા. ના 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 ઈ મારે કઈ કરવી જ નથી પણ મારી જવાબદારી એલા. તારી હાથ જવાબદારી હોય ને જો તારના ત્રીજા ભાગ હોય ને ઈ નીકળે ને તા તો એના ફૂલે ફૂલ એલર્જી થાય બાજવાનું મન થાય વિપલા અને પાછો હું કે ખબર છે આમ અધર જોઈ શરીરના ગોદામાં દો આંબી નો કે તોય વાતું કરે રે નાથા છોકરાએ તો ભારે કરી. જો વિપલા તને રી સડે ને મારો ભાઈ સમન લાખ રૂપિયાનો બેનો ભાઈ બંધી લાખ રૂપિયાની પણ તને રી સડે ને તો 5 રોટલા ભાઈ મારે ઘરે આવીને ખાઈ જઈએ પણ આ તો આજે નહીં બને વિપલા ને કાલે નહીં બને હો. ના એ તારી સાચી વાત હે, મને રી તો કાઈ નથી છડતી. બરાબર તે કીધું એ બધું સાચું જ છે. પણ હવે મારે આનો કઈક રસ્તો કાઢવો પડશે, સમજી ગયા? હા હું તમ તારે બીજે વરાવી ખા ના હું મોરે જ ઊભો છું હા કાઈ વાંધો નહીં. ભલે હારું ભલે હા, હારું. હા પા જાઓ. દુઃખ નો લગાડતો મારો ભાઈ ના ના દુઃખ નહીં લગાડું જા ને. અને તારે નથી આવું મળીને ઘરઘરાણામાં તું જાતો તો ને હું તો આમ જાતો જ ઘરે. તારે આવું તો હાલ ને ના ના તું જા ને, હે મફતના લાડવા ખાઈ આવો જાઓ. આ છોકરાએ મારા દીકરાએ ગામમાં હવે હાવ હારાવટ નથી રહેવા દીધી. કેરી ખાવી છે, મજા આવી જવાની છે કેરી ખાવાની. હાલે લે રવિના કા એટલી હા કેમ છે સારું છે હો. છે કેમ હાલ બાજુ ભૂલી પડી આજે? કાઈ નહીં આમ જાતી હતી ગામ પર હા એ હું તને શું કહું છું બોલ ને. એટલે મેં વાત સાંભળી છે તારો ને ઓલા લાલાનો બહુ મોટા પાયે ડખો થઈ ગયો છે લા લાલિયા રે. હા અરે મને તો ઈ નથી સમજાતું. આ લાલિયા ને મારી અરે વાંધો શું છે, હું ડખો છે મને તો ઈ નથી ખબર. લે ને એલા ઈ બધાયને કેતો ફરે છે કે તલવારું દેજો હું એક ફોન કરું તે આવી જાજો એટલો બધો છે ને ડખો છે તું હું ખટકે છે ને ઈ મને નથી સમજાતું મને તો ઈ જ નથી ખબર પડતી. મચ્છરિયા જેવાને આટલી બધી હવા છે ને છે, હું મચ્છરિયા જેવાને ખાલી આમ કરે મુઠ્ઠી વાળું તો નેન્યા પડી જાય એમ છે. એલા તું હે ને ધ્યાન રાખજે તારું તને કેવા જરૂર નથી એને ધ્યાન રાખવું પડે એમ છે પણ નાનું છે પણ નાગનું બચ્ચું છે એટલે એટલું યાદ રાખજે તું એનાથી હે ને પાપડ એનો ભાંગે
અને એ મારી સામે હોય ખાલી એને એક ઝાપટ મૂકું ને તો ક્યાંય વયો જાય. હા તો એને ધ્યાન રાખજે, આવાને હે ને ભરોસા ન કરાય. પણ આમ જો મને એની લપ કરવી ગમતી જ નથી, પણ એને મારી હારે હું વિરોધ છે ને એ મારે જાણવું છે એક દી. આ એલા જાણીને રહેજે, આમાં મને નથી સમજાતું. જે હામો મળે ને તે તારો જ કપો કૂટતો હોય. શું હે એટલું બધું એલા? મેં એનો બાપ માર્યો નથી તો ઈ મારી હારે હું કામ આટલું બધી આડોડાઈ કરે છે? લાગે છે કાંઈક વેર વારતો લાગે છે. તપાસ કરવી પડશે મારે. લે ને કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ને, તપાસ કરી લેજે ને. મને તારી ચિંતા થતી હતી ને એટલે હું મળી તને. કાંઈ વાંધો નહીં. તે મને આટલું કીધું ને તારું સારું થાય, હું તો એમ કહું છું. સારું હાલ, હવે હું જાઉં છું ને, ઘરે આવજે ક્યારેક ચા પાણી પીવા. હા ભલે, કાંઈ વાંધો ના. હા હારું હાલ. લાલ્યું મારું બેટું કઈક એનો વિચાર તો કરવો જ પડશે. લા સુરેશભાઈ ને ફોન કઈ વાર ના કર્યા, 10 ફોન લગાયા પણ હજી સુધી આવ્યો નહીં. એટલે આવી ગઈ. હું લાલા? આવો આવો સુરેશભાઈ. કેટલા ફોન કર્યા તમને યાર? હું હાલે? મોજે દરિયા હે. અહીંયા આય બેજા. સુરેશભાઈ તમને 10 ફોન કર્યા, તમે મારો ફોન ઉપાડતા નથી. લાલા તારા 10 ફોન નહીં, કદાચ 1000 ફોન તું કરીને તોય ફોન નો ઉપડે. હુલવા કેમ કે સને મારો ફોન પ્લેન માં જ હોય. પણ સુરેશભાઈ મારે તમારે જોગું કામ પડ્યું હે. મારા જોગું કામ એટલે બોલ ને, શું કામ હતું? ઓલો રવિડો રહ્યો ને, રવિડો ઓલો જાડિયો. તારો ભાઈબંધ? અરે મારો ભાઈબંધ નથી યાર. તો તારો દુશ્મન છે? હા દુશ્મન છે. ઠેક દુશ્મન છે એમ ને? હા એને હે ને તમારે ઉડાડી નાખવાનો હે. ઉડાડી નાખવાનો એટલે? પૂરો કરી નાખવાનો હે. તે હું હાથ પગ ભાંગી નાખવા છે? હાથ પગ ભાંગવાના કેટલા લઈશો તમે? જો હાથ ભાંગવો હોય ને તો 50,000 રૂપિયા, અને પગ ભાંગવો હોય ને તો ₹1,00,000, અને હાથ પગ બે ભાંગવો હોય ને તો ₹1,50,000. અને હાવ પૂરું જ કરી નાખવું હોય તો લાલા જાજા થાય હો. કેટલા થાય? તો તારે સમજ ને કે 10 લાખ તો પાકા. 10 લાખ? 10 લાખ તો થાય જ ને વીરા, કેમ કે પછી જામીન નથી મળતા. એ હાવ જીવથી જાય છે ને. જેથી શું હાવ પૂરું જ થઈ જાય, કેમ કે રિયો એવો શરીરમાં ને એટલે હાથ પગ ભાંગે તેને કાંઈ થાય નહીં અને કાંઈ ફેર પડે નહીં, એટલે એને હાવ ઉપાડી જ લેવો પડે. કૂપનમાંથી નામ નીકળી જાય છે એનું. એ તો પછી એના બાપા કાઢી આવશે, પણ પેલા આપણે એનું નામ કાઢ નાખી. આ તો કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો 9 લાખ રૂપિયા રાખો. 9 લાખ રૂપિયામાં તો લાલા નહીં મેર પડે. હવે રાખો ને યાર, આટલું તો મારું રાખવું પડે ને તમારે. કેમ કે આ મારી બંદૂક રહી ને એમાં ગોળી રહી ને એના જેવડા પૈસા. તો 10 લાખ પૂરા જ લેવા હે. 10 લાખ પૂરા, 1 રૂપિયા ઓછો નહીં. તો કાંઈ વાંધો નહીં, 10 લાખ પૂરા તમને દેવા હે મારે. ભલે મારા બાપાની 2 વીઘા જમીન હે ને એ દઈ દેવાની, વેચવાની થાય ને તો વેચી નાખવી મારે. પણ આ કેસ પૂરો થઈ જવો જોઈએ હો. જો લાલા તું આમ પૈસા દે ને એટલે આમ ઉલડી ગયો એમ સમજી લે બસ. તો પૈસા તમને કાલ સવારે પોકી જાય, પણ આ ગામમાં મને ક્યાંય દેખાવું ન જોઈએ. રવિ તને આ ગામમાં ન દેખાય લાલા, પણ એક વાત છે. બોલો બોલો સુરેશભાઈ. કે આ રવિને ને તારે આ વાંધો કેમ પડ્યો? એ વાંધાનું તમારે સુરેશભાઈ કાંઈ પૂછવાનું થતું નથી. બાકી તમારે હે ને આને પૂરો કરી નાખવાનો થાય. પૂરો કરી નાખવો ને? હા કાંઈ વાંધો નહીં. હવે છે ને હું એની વાંહે માણા લગાડી દઉં છું ને તું પૈસાની વ્યવસ્થા કરી જા. પૈસા તમારા કાલ સવારે પહોંચી જાય છે. 2 ભાઈ આવશે, પૈસા તમને મળી જાય. કાંઈ વાંધો નહીં. બરોબર. હવે તારે આવું છે ભેગું? ના હવે હું જાઉં, મારું કામ હે. તો હવે ગાડીમાં હેઠો ઉતાર. હવે તમારે ઉતારવા પડશે. નહીં ઉતરી તો હું ઓલા રવિડાને જ ન ઉડાડી નાખત. હા એ વાત લા ખાસું હે બહુ વજન તારામાં. આ તો દૂધ જ ખાય. હે મારો દીકરો પણ આ તો ભલે થઈ જાય, ઉલારી જ દેવા થાય. કોણ છે આવું બધું?
કેમેલા ભાઈ બેરો થઈ ગયો હો, કેમ દેખાતું નથી તને? સૂર્યાભાઈ આટલા બધા હોરન મારવાના આવે, કાનના પડદા ફાડ નાખશો તમે. તો રહી ગયો એમ કે ને નકર ઉલાડી દેતા જ, પણ એ થોડોક મેળ પડ્યો નથી પૈસાનો. શેનો પૈસાનો કઈ સમજાતું નથી મને તો. તને નહીં સમજાય. શું છે, કેમ છે, સારી તબિયત તમારી? તબિયત તો સારી છે, પણ હમણાં તારી તબિયત બગડવાની છે. કેમ મારી તબિયત? હા, તે આ લાલાને ને તારે વાંધો શું છે? ઠેક, તમે લાલાની વાત કરો. હા, અરે સૂર્યાભાઈ, લાલા આયરે તો મારે શું વાંધો છે ને ઈ જ મને નથી ખબર. કેમ? એ આખા ગામમાં કેતો ફરે છે. અને રહી વાત ઈ, લાલાએ છે ને તારી સુપારી દીધી છે કે રવિડાને છે ને હાથ પગ ભાંગ હોય તો હાથ પગ અને ઉલાદ હોય તો ઉલાદ નાખજો. અરે સૂર્યાભાઈ, મને તો એ નથી સમજાતું મારે એની હારે વિરોધ શું છે. એ આટલું બધું મારી હારે શું કામ કરે છે? તમે હે ને એક દિનો મને સમય આપો, મારે હવે એના બાપા વિપુલ બાપાને મળવું પડશે. જો તારા બાપાને મળવું હોય તો બાપાને મળી લે, અને કાકાને મળવું હોય તો કાકાને, અને દાદાને મળવું હોય તો દાદાને. જેને મળવું હોય એને મળી લે. પણ આમ જો રવિ, મારા હાથમાં પૈસા આવ્યા ને, આમ જો આ ધરતીમાં તારા પગ નહીં ભાઈ, તું સીધો ઉપર રહીશ એટલું યાદ રાખજે. તમને પગે લાગુ, મને એક દિનો સમય આપો, અત્યારે જ હું વિપુલ બાપા પાસે જાઉં છું. અને તમે સમજો કાંઈ કરતા ને તમને પગે લાગુ બસ. એ આ બંદૂક મૂકી દો સુરજભાઈ. હું પૈસાની વાટે હો, જેથી લાલાએ મને પૈસા આપ્યા ને એથી સમજો તારી દિલની ધડકન બંધ થઈ એટલું યાદ રાખજે. કાંઈ વાંધો. પૈસા મળી ગયા હોત ને તો ગાડી જ માથે ચડાવી દેત, એક ગાયે બે કામ પતી જાત. હું તને શું કહું, હા હું કયો છો? છોકરો હવે લગભગ ધરાય ધાન ખાવા નહીં દ્યો. મને એવું લાગે છે. વેલા મોડા લબાસા ભરવા પડશે આ ગામમાંથી. અને હું મગજમાં ભૂત વર્ગું છે ઈ જ નથી ખબર પડતી. બોલો. હમણાં તો એની ચર્ચા થાય છે. ઓહો, વાત મૂકી દે, મારી હાથ પેઢીનું નાક બોરાયું આ છોકરાએ તો. વિપુલ બાપા, હા, મારે આજે જવાબ જોઈ. શેનો જવાબ ભાઈ? આજ હું જવાબ લેવા આવ્યો. તમે બે બાપ દીકરા ધાયરી છે, હું મને એને સમજાતું. કા પણ શું થયું? તમારો લાલિયો આખા ગામમાં મને વગોવતો ફરે છે. રવિડા આરે મારે આ વેર છે, રવિડા આરે આ વેર છે. આજ હું જવાબ લેવા આવ્યો હો, લાલી આરે મારે વેર શું છે. અને આજ તો એને સૂર્યાને મારા નામની હોપારી દીધી ને મને મરવી નાખવો છે ને. એને મારી આરે વાંધો હું છે, આજ તો મારે વાંધો ભાંગી દેવો છે. ભારે કરી હવે આ છોકરાએ. એને બોલાવતો બાયણે કાઢતો. મારું દીકરું મરવાનું થયું છે હવે જો. એ તું મારા ઘર લગી પહોંચી ગયો. આ બા, હા ઓલી શરીર કટાર કેમ નહીં લાવતો? તલવાર ક્યાં લાવ? એલા પણ કટારનો દીકરો થાતો. તને લાને યાર વાંધો શું છે? હે ઠેક મદાર ઉદી પોગી ગયો. તું સોખવટ કર તો આ તારી યાર વાંધો શું છે? ચોખવટ કઈ લાલિયા નકા મજા નહીં આવે. એ ચોખવટ કરી નાખો. બોલ. તારા કેટલા વર્ષ થયા? 29. તો મારા ઉકટ તારી. તો તું નું બે ભેગા ભણતા હતા. હા, બરોબર? પણ તારી હાઈટ ઊંચી હોય છે, મારી હાઈટ નીચી રહી ગઈ. આ જ મારો વાંધો હે. અરે રે ભલા માણા, આમાં આટલું બધું કરાય? હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરજ ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્ર, હું છું હેતલ દેસાઈ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.